વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ચેપ્ટરમાં ટોટલ 4 દાખલાઓ બાકી છે, જેમાં વધારાના સ્વાધ્યાયના દાખલા નંબર 28 અને 29 એ આપણે જ્યારે ચેપ્ટર 2 ચલાવીશું ત્યારે ચલાવીશું, કારણ કે ચેપ્ટર 2 ને આધારે છે સ્વાધ્યાયનો વધારાના સ્વાધ્યાયનો 1.28 અને 1.29. આ બંને દાખલાઓ આ પહેલા ચેપ્ટરમાં બાકી રહેશે, કારણ કે એજમાં જે આવે છે એ ચેપ્ટર 2નું થોડુંક આવે છે, એટલા માટે ચેપ્ટર 2 ચાલ્યા પછી જે ચાલશે. તો હવે આપણે આજે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, અતિ આઈએમપી દાખલો 4 માર્ક્સમાં પૂછાઈ શકે. ઉદાહરણ 1.13. આ વસ્તુ હું સમજાવું એની પહેલા એક આકૃતિ હું તમને સમજાવું, પરમાણુની આકૃતિ. તો ઘણા કે સાહેબ પરમાણુ તો અમને ખબર છે કે પરમાણુના કેન્દ્રમાં ન્યુક્લિયસ હોય છે, આવું તો તમે જાણો જ છો. એની આજુબાજુની કક્ષામાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતા હોય છે, આવું આપણને પ્રાથમિક ખ્યાલ પરમાણુનો ખબર છે. બીજી એટલી ખબર છે કે ન્યુક્લિયસ એ ધન વિદ્યુતભાર ધરાવે છે. જો પરમાણુ ક્રમાંક Z હોય તો +Ze અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -Ze થાય. કેવી રીતે? કારણ કે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. તો પરમાણુમાં કોણ આવે? તો પરમાણુમાં કેન્દ્રીય ભાગ એવો ન્યુક્લિયસ આવે, આજુબાજુની કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે, આવું તમે જાણો છો. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, પરમાણુમાં તમે શું જાણો છો? તો પરમાણુમાં કેન્દ્રીય ભાગ ન્યુક્લિયસ હોય જે ધન વિદ્યુતભાર ધરાવે છે અને આજુબાજુની કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય. અચ્છા, હવે ન્યુક્લિયસ ધારો કે કોઈ તત્વનો પરમાણુ ક્રમાંક Z છે, એનો મતલબ તેમાં Z પ્રોટોન અને Z ઇલેક્ટ્રોન છે. સમજી લો કોઈનો પરમાણુ ક્રમાંક 6 છે, એનો મતલબ તેમાં 6 પ્રોટોન અને 6 ઇલેક્ટ્રોન છે. કોઈનો પરમાણુ ક્રમાંક 10 છે, એનો મતલબ તેમાં +10 ઇલેક્ટ્રોન અને 10 ઇલેક્ટ્રોન માઇનસ હશે. તો જોવા જઈએ તો Z પ્રોટોન હોય તો ન્યુક્લિયસનો વિદ્યુતભાર +Ze અને ઇલેક્ટ્રોન આજુબાજુમાં હોય તો એનો વિદ્યુતભાર -Ze, તો કુલ વિદ્યુતભાર 0 થાય. આવું પ્રાથમિક માહિતી તમે પરમાણુ વિશે જાણો છો. પણ આ રકમમાં આપણને શું આપ્યું છે? તો પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં Ze વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારી બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ R ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. તો અહીંયા જે પરમાણુનો આપણને ખ્યાલ આપ્યો છે એ આપેલ રકમના પ્રારંભિક મોડેલ અનુસાર લેવાનો છે. એટલે આ શું કહેવા માંગે છે કે ધન વિદ્યુતભાર અંદર છે અને આજુબાજુમાં ઇલેક્ટ્રોન છે, કક્ષામાં નથી પરંતુ નિયમિત ઘનતાવાળા ગોળામાં જેમ હોય ને એવી રીતે વિતરિત થયેલા છે. એટલે જો આકૃતિ અમે દોરીને એવી રીતે છે, એવું આ મુદ્દો કહેવા માંગે છે. બરાબર, રકમ જુઓ. પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં Ze વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારિત બિંદુવત ન્યુક્લિયસ Ze વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ R ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. R ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. એનો મતલબ કેપિટલ R ત્રિજ્યાનો એ ઋણ વિદ્યુતભાર સુધી એ ઘેરાયેલું છે. સમગ્ર પરે પરમાણુ તટસ્થ છે. તો આ મોડેલ માટે ન્યુક્લિયસથી R અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો એકવાર વિદ્યાર્થી મિત્રો ફરીવાર શાંતિથી સમજી લો કે તમને શું કીધું છે કે પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં Ze વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ કેપિટલ R ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. એનો મતલબ કે કેન્દ્રમાં ન્યુક્લિયસ છે જેનો વિદ્યુતભાર +Ze છે અને આજુબાજુની જગ્યામાં જે કેપિટલ R ત્રિજ્યાનું વર્તુળ છે તેમાં નિયમિત રીતે આ ઋણ વિદ્યુતભાર આવેલો છે. આવી રીતે પરમાણુનો આ દાખલામાં તમને વિચાર કરવાનું કહ્યું છે. શું કહ્યું છે? તો કેન્દ્રમાં ધન વિદ્યુતભાર ધારો કે Ze તમને આપેલો છે અહીંયા રકમમાં
હવે ઋણ વિદ્યુતભાર ક્યાં છે? તો કેપિટલ આર ત્રિજ્યા સુધીના નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. એટલે કે અહીંયા ન્યુક્લિયસ કેન્દ્રમાં ધન વિદ્યુતભાર પ્લસ જેડી, આજુબાજુમાં શું છે? તો ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન હશે? તો માઇનસ ઝેડ. હમણાં સમજાવું છું. સમગ્ર પરે પરમાણુ તટસ્થ છે. તો આ મોડેલ માટે ન્યુક્લિયસથી આર અંતરે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો દાખલો એકદમ સરળ છે. પહેલાં આકૃતિને આપણે ઝૂમ કરીને સમજી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે જાંબલી રંગ જેવું દેખાય છે એ ન્યુક્લિયસ છે. અને આ ન્યુક્લિયસનો વિદ્યુતભાર રકમમાં કેટલો આપેલો છે? પ્લસ ઝેડી. બરાબર વિચારજો. આ આકૃતિ આપણે કોની દોરી છે? પરમાણુની. આ પરમાણુની આકૃતિ છે. એના કેન્દ્રમાં ન્યુક્લિયસ છે, જેનો વિદ્યુતભાર આપણને પ્લસ જેડી આપ્યું છે. અહીંયા જાંબલી રંગનું તમને દર્શાવેલું છે. અચ્છા, હવે કાળા રંગની જે લાઈન દોરેલી છે એ પરમાણુની બોર્ડર છે અને એની ત્રિજ્યા આપણને રકમમાં કેપિટલ આર આપેલી છે, પરમાણુની ત્રિજ્યા. પણ એવું કીધું છે કે સમગ્ર જે ગોળો છે આ કેપિટલ આર ત્રિજ્યાનો, એમાં બધામાં ઋણ વિદ્યુતભાર આવેલો છે. તો એ ઋણ વિદ્યુતભાર કેટલો હશે? તો યાદ કરો, પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. જો ન્યુક્લિયસમાં પ્લસ જેડી વિદ્યુતભાર હોય તો પછી પરમાણુનો બાકીનો વિદ્યુતભાર કેટલો હોય? માઇનસ જેડી. કારણ કે ટોટલ બેનો સરવાળો કેવો થવો જોઈએ? શૂન્ય. કારણ કે તમે ભણી ગયા કે કોઈ પણ પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ હંમેશા તટસ્થ હોય છે. બોલો, કોઈ પણ પરમાણુ હંમેશા વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. ફરીવાર કે પરમાણુનો કેન્દ્રીય ભાગ ન્યુક્લિયસ છે. પરમાણુના કેન્દ્રીય ભાગમાં ન્યુક્લિયસ છે કે જેનો વિદ્યુતભાર આપણને પ્લસ જેડ આપ્યો છે. હવે કેપિટલ આર ત્રિજ્યાનો પરમાણુનો ગોળો છે, તો એમાં આપણે ઋણ વિદ્યુતભાર આપેલો છે. એટલે કેટલો હશે? તો તમે વિચારો કે જો ન્યુક્લિયસના પરમાણુના કેન્દ્ર એવા ન્યુક્લિયસમાં પ્લસ જેડી વિદ્યુતભાર હોય તો બાકીનો વિદ્યુતભાર માઇનસ જેડી જોવો જોઈએ, કારણ કે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે શોધવાનું શું છે દાખલામાં? તો શોધવાનું છે આ મોડેલ માટે ન્યુક્લિયસથી સ્મોલ આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ શોધવાનું છે. તો અહીંયા તમારે સ્મોલ આર અંતર બે રીતે થશે, અંદર અને બહાર. તો એક વાત કહું તમને કે અહીંયા બે પ્રકારના ગાઉસિયન પૃષ્ઠ તમે વિચારી શકો. એક ગાઉસિયન પૃષ્ઠ આપણે અહીંયા દોર્યું છે, બીજું દોર્યું નથી. બહુ ઝાઝા ગોળા થઈ જાય એટલે બાકી દોરી શકો છો. તો એક ગાઉસિયન પૃષ્ઠ અંદર દોરાય, એક બહાર દોરાય. અંદર એટલે આર ડેશ લેસ દેન આર અને બહાર એટલે આર ગ્રેટર દેન કેપિટલ આર. અહીંયા આર ડેશ ના ધારવું હોય તો આર પણ તમે ધારી શકો છો. તો બોલો, અંદર માટે આર ડેશ લેસ દેન કેપિટલ આર, બહાર માટે આર ગ્રેટર દેન આર. એવા આપણે બે ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારીશું. બીજું હું તમને અગાઉ સમજાવી જ દઉં કે ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? તો બહાર નીકળે. બીજું, કોઈ પણ સપાટીએ ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ ક્યાં હશે? બહારની તરફ. એટલે આપેલ દાખલામાં, આખા દાખલામાં ઈ સદિશ અને ડેલ્ટા એસ એ એક જ દિશામાં થશે. પરિણામે ફાઈ બરાબર તમે કયું સૂત્ર જાણો છો? ઈ સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ. એટલે કે ઈ ડેલ્ટા એસ એ કોસ શૂન્ય આવશે અને કોસ શૂન્યની કિંમત 1 એટલે આપણે ઈ ડેલ્ટા એસ અહીંયા લખીશું ફાઈ બરાબર. તો આ મેં તમને સમગ્ર માહિતી આપી દીધી. ફરીવાર, અહીં વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી બહાર જતું ઈ સદિશ, ક્ષેત્રફળ સદિશ કોઈ પણ બિંદુએ સપાટીને લંબ બહાર જતો તો ઈ સદિશ અને ડેલ્ટા એસ સદિશ એક જ દિશામાં થશે. માટે વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર ઈ સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ. માટે ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ કોસ શૂન્ય અને ઈ ડેલ્ટા એસ કોસ શૂન્યની કિંમત 1 એટલે ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ તમારે આવશે. તો હવે વિદ્યાર્થી મિત્રો, દાખલામાં શરૂઆતનું થોડુંક આપણે વર્ણન ભણીએ. સૌથી પહેલાં તો આ દાખલામાં કેન્દ્રમાં આપણને ન્યુક્લિયસ આપેલું છે. બીજું, આ દાખલામાં આપણે પરમાણુની જ વાત કરવાની છે, પણ આપણી જ મન અનુરૂપ પરમાણુ નહીં. આપેલા રકમમાં જેમ પરમાણુ આપ્યો છે તેના આધારે આપણે સમજવાનું છે. તો આપેલા દાખલામાં પરમાણુનો ખ્યાલ કેવો છે વિદ્યાર્થી મિત્રો? તો આપેલા દાખલામાં પરમાણુના કેન્દ્રમાં ન્યુક્લિયસ છે
કે જેનો વિદ્યુતભાર પ્લસ ZE છે. અચ્છા, બીજું શું છે? તો બીજું શું છે? તો આની આજુબાજુમાં કેપિટલ R ત્રિજ્યાનો એક ગોળો છે અને આ કેપિટલ R ત્રિજ્યાનો એક જે ગોળો છે એ કેપિટલ R ત્રિજ્યાના ગોળામાં ઋણ વિદ્યુતભાર છે. તો આપણે રકમને વાત કરીએ કે આ મોડેલ માટે વિદ્યુતભાર વિતરણ આકૃતિમાં દર્શાવ્યું છે. આ મોડેલ માટે વિદ્યુતભાર વિતરણ આકૃતિમાં દર્શાવ્યું છે, એટલે કે કેન્દ્રમાં પ્લસ ZE વિદ્યુતભાર છે. તો આજુબાજુના કેપિટલ R ત્રિજ્યાના ગોળામાં કેટલો ઋણ વિદ્યુતભાર હોવો જોઈએ? માઇનસ ZE, કારણ કે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. આ મુદ્દો આપણે નીચે લખ્યો છે કે નિયમિત ગોળાકાર વિદ્યુતભાર વિતરણમાં, નિયમિત ગોળાકાર વિતરણ એટલે શું? તો આજે કાળો તમને ગોળો દેખાય છે આખો કેપિટલ R ત્રિજ્યાનો, એની વાત થાય છે. તો નિયમિત ગોળાકાર વિદ્યુતભાર વિતરણમાં કુલ વિદ્યુતભાર માઇનસ ZE હોવો જોઈએ, કારણ કે પરમાણુ એ તટસ્થ છે, એટલે કે તેનો ધન વિદ્યુતભાર પ્લસ ZE છે. તો ઋણ વિદ્યુતભાર કેવો હોવો જોઈએ? માઇનસ ZE હોવો જોઈએ. તો આ વિદ્યાર્થી મિત્રો, આ દાખલો બીજી વાર રિવિઝન કરવાની જરૂર નહીં પડે, એટલે પહેલી વાર જ બરાબર ધ્યાન આપજો. આ મોડેલ માટે વિદ્યુતભાર વિતરણ આકૃતિમાં દર્શાવ્યા મુજબનું છે. બીજું, નિયમિત ગોળાકાર વિદ્યુતભાર વિતરણમાં કુલ વિદ્યુતભાર. તો નિયમિત ગોળાકાર વિદ્યુતભાર વિતરણ એટલે શું? તો આ કેપિટલ R ત્રિજ્યાનો જે ગોળો દોરેલો છે એને તમે નિયમિત વિદ્યુતભાર વિતરણ કહી શકો. તો નિયમિત ગોળાકાર વિદ્યુતભાર વિતરણમાં કુલ વિદ્યુતભાર માઇનસ ZE હશે, કારણ કે પરમાણુ એ તટસ્થ છે. હવે આપણે આ પરથી ઋણ વિદ્યુતભારની ઘનતા રો મળી શકે તમને. ઋણ વિદ્યુતભારની ઘનતા કઈ મળી શકે? રો. કેવી રીતે વિદ્યાર્થી મિત્રો? તો બરાબર ધ્યાન આપજો. તમને કદ ઘનતા તો વિદ્યાર્થી મિત્રો ખબર જ હશે. કઈ ઘનતા ખબર હશે? કદ ઘનતા. કદ ઘનતા એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો રો બરાબર વિદ્યુતભાર ભાગ્યા કદ. તો આનું તમે ઓલું પદ વિચારો તો વ્યાખ્યા. તો એકમ કદ દીઠ વિદ્યુતભાર રો, તો 4/3 પાયર ઘનમાં કેટલો? તો સૌથી પહેલા તો હું તમને એક વાત કહું કે તમે આ દાખલો ભણી રહ્યા છો તો તમને એટલી તો ખબર પડી જ કે પરમાણુ આપણને એક વિશિષ્ટ રીતે આપેલો છે રકમમાં, અને એમાં એવું કહ્યું છે કે પરમાણુના કેન્દ્રમાં ન્યુક્લિયસ છે જે પ્લસ ZE વિદ્યુતભાર ધરાવે છે, અને તેની આજુબાજુમાં ઋણ વિદ્યુતભાર એ કેપિટલ R ત્રિજ્યાના ગોળામાં નિયમિત રીતે વિતરિત થયેલો છે. યાદ રાખજો, કક્ષામાં નહીં, કેમેસ્ટ્રીમાં તમારે કક્ષામાં ઇલેક્ટ્રોન આવે છે, કક્ષામાં નથી કીધું આપણને અહીંયા કે ન્યુક્લિયસના કેન્દ્રથી કેપિટલ R ત્રિજ્યાનો એક ગોળાકાર તમે એક ગોળો દોરો, એની અંદર એ ઋણ વિદ્યુતભાર આવેલો છે. તો એમ લખ્યું છે કે કેપિટલ R ત્રિજ્યાના ગોળામાં રહેલો ઋણ વિદ્યુતભાર બરાબર માઇનસ ZE. હમણાં આપણે સાબિત કર્યું. કેવી રીતે? તો કે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે કે પરમાણુનો વિદ્યુતભાર શૂન્ય થવો જોઈએ. તો આપેલા દાખલામાં પરમાણુના કેન્દ્રમાં પ્લસ ZE જેટલો જો ન્યુક્લિયસનો ધન વિદ્યુતભાર હોય તો આજુબાજુના ગોળામાં કેટલો ઋણ વિદ્યુતભાર હોવો જોઈએ? માઇનસ ZE, જે આપણે હમણાં તમને બતાવ્યું. ફરીવાર કે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. જો એના કેન્દ્રમાં પ્લસ ZE જેટલો ધન વિદ્યુતભાર હોય ન્યુક્લિયસમાં, તો એની આજુબાજુના કેપિટલ R ત્રિજ્યાના ગોળામાં કેટલો વિદ્યુતભાર હોય? માઇનસ ZE. તો એ લખ્યું છે કે કેપિટલ R ત્રિજ્યાના ગોળામાં રહેલ ઋણ વિદ્યુતભાર બરાબર માઇનસ ZE. તો આપણે આ કેવી રીતે લખ્યું? તો વિચારો તમે કે ગોળો કેટલી ત્રિજ્યાનો તમે કહ્યો? કેપિટલ R. એમાં કેવો વિદ્યુતભાર છે? ઋણ વિદ્યુતભાર છે. અચ્છા, હવે આનું આપણે કદ કેટલું થાય વિદ્યાર્થી મિત્રો? 4/3 પાય કેપિટલ R ઘન. ગોળાના કદનું સૂત્ર તમે કયું જાણો છો? 4/3 પાય કેપિટલ R ઘન. તો એકમ કદ દીઠ વિદ્યુતભાર બરાબર રો. તો 4/3 પાય R ઘનમાં કેટલો? તો પદ વિચારો વિદ્યાર્થી મિત્રો. તો 4/3 પાય R ઘન રો થાય. આ સહેલું પદ છે એટલે લખવાની જરૂર નથી, મતલબ હું બોલતો નથી, લખતો નથી. તો એકમ કદ દીઠ વિદ્યુતભાર બરાબર રો. એકમ કદ દીઠ વિદ્યુતભાર બરાબર રો.
તો 4/3 પાય કેપિટલ આર ઘન કદ દીઠ કેટલો વિદ્યુતભાર? તો 4/3 પાય કેપિટલ આર ઘન રો બરાબર કેટલો? -ZE. તો ફરીવાર આ પદને બરાબર ધ્યાન આપજો. આર ત્રિજ્યાના ગોળામાં રહેલો ઋણ વિદ્યુતભાર, તો આ કેપિટલ આર ત્રિજ્યાનો ગોળો, એમાં કેટલો ઋણ વિદ્યુતભાર છે? તો -ZE. કારણ કે કેન્દ્રમાં +ZE છે, આ કેન્દ્ર છે એમાં, એટલે કુલ વિદ્યુતભાર શૂન્ય થવો જોઈએ. તો કેપિટલ આર ત્રિજ્યાના ગોળામાં રહેલ ઋણ વિદ્યુતભાર બરાબર -ZE. અચ્છા, હવે -ZE ના -ZE જમણી સાઈડ એમને લખાય, પણ ડાબી સાઈડમાં તમે એવું લખી શકો કે એકમ કદ દીઠ વિદ્યુતભાર રો હોય તો 4/3 પાય ઘન કેટલો? કદ દીઠ કેટલો? તો 4/3 પાય ઘન રો. હવે આમાં તમે લોકો 3 ભાગાકારમાં છે ને ગુણાકારમાં લઈ જાઓ, અને 4 પાય ઘન એ ગુણાકારમાં છે ને ભાગાકારમાં લઈ જાઓ, તો રો બરાબર -3ZE અપોન 4 પાય કેપિટલ આર ઘન તમારે આવશે. અને હવે આપણે એક વાક્ય વ્યવસ્થિત લખેલું છે. શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? કે અહીં ન્યુક્લિયસથી સ્મોલ આર અંતરે રહેલા બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે ગોસના નિયમનો ઉપયોગ કરી શકીએ. તો તમને તો રકમમાં શું માગ્યું છે? તો રકમમાં માગ્યું છે ન્યુક્લિયસના કેન્દ્રથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધો, આવું આપણને રકમમાં કહ્યું છે. તો યાદ રાખો, ન્યુક્લિયસના કેન્દ્રથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આર અંતર તો આપણે હમણાં આકૃતિમાં સમજાવ્યું બે રીતે થાય. એક તો આર લેસ દેન કેપિટલ આર થાય અને આર ગ્રેટર દેન કેપિટલ આર થાય. તો આપણે બે દાખલામાં ભણવા પડશે. એક અંદર માટે એટલે આર લેસ દેન આર, અને બહાર માટે આર ગ્રેટર દેન આર. તો આ દાખલામાં વિદ્યાર્થી મિત્રો શોધવાનું શું છે? તો ન્યુક્લિયસના કેન્દ્રથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો અહીં આપણે લખ્યું છે કે અહીં ન્યુક્લિયસથી આર અંતરે રહેલા બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે કોનો ઉપયોગ કરી શકીએ? તો ગોસના નિયમનો. તો હવે તો બહુ સરળ દાખલો છે. ગોસના નિયમનો ઉપયોગ કરીએ. એની પહેલાં મેં આકૃતિમાં હમણાં તમને વિદ્યાર્થી મિત્રો સમજાવ્યું હતું કે અહીં વિદ્યુત ક્ષેત્ર E સદિશ આરની દિશા સપાટીને લંબ હોય છે, અને ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એ સદિશની દિશા પણ સપાટીને લંબ હોય છે. આથી E સદિશ આર અને ડેલ્ટા એ સદિશ એક જ દિશામાં થાય. તો અહીં વિદ્યુત ક્ષેત્ર E સદિશ આરની દિશા એ સપાટીને લંબ હોય છે, અને ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસની દિશા પણ સપાટીને લંબ હોય છે. મેં પહેલાં સમજાવી દીધું તમને આકૃતિમાં. આથી ER અને ડેલ્ટા એસ એક જ દિશામાં થાય. તો વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર E સદિશ ડોટ ડેલ્ટા એસ, માટે E ડેલ્ટા એસ કોસ શૂન્ય, માટે ફાઈ બરાબર E ડેલ્ટા એસ થાય. અહીં આપણે બે પરિસ્થિતિઓનો વિચાર કરીએ, આર લેસ દેન આર અને આર ગ્રેટર દેન આર. આ માટે અનુક્રમે ન્યુક્લિયસને કેન્દ્ર તરીકે લઈ અનુક્રમે આર લેસ દેન આર અને આર ગ્રેટર દેન આર ત્રિજ્યાની ગોળાકાર ગાઉસિયન સપાટી વિચારીએ. આમાં અનુક્રમે તમે એકવાર લખી શકો છો. તો આ માટે અનુક્રમે ન્યુક્લિયસને કેન્દ્ર તરીકે લઈ આર લેસ દેન આર અને આર ગ્રેટર દેન આર ત્રિજ્યાની ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારો. તો આમાં પહેલો દાખલો આપણે આર લેસ દેન આર માટે વિચારીએ. અહીંયા તમે આર ડેશ પણ કહી શકો છો, આ તો અલગ કેવું હોય તો. ચલો, આર લેસ દેન આર. તો અહીં ગોળાકાર ગોસિયન સપાટીનું વિદ્યુત ફ્લક્સ, તો આ તો મેં તમને કીધું ફાઈ બરાબર કેટલું? E ડેલ્ટા એસ. તમને યાદ કરો, અહીંયા ન્યુક્લિયસ હતું, એનો વિદ્યુતભાર +ZE હતો. પછી આખો એક ગોળો હતો જેની ત્રિજ્યા કેપિટલ આર હતી અને જેનો વિદ્યુતભાર -ZE હતો. પણ અહીંયા આપણે આ સ્મોલ આર ત્રિજ્યાનો એક ગોળો લેવાનો છે. તો સ્મોલ આર ત્રિજ્યાનો ગોળાનો વિદ્યુતભાર કેટલો હશે એ આપણે વિચારવા જેવી વાત છે. તો સ્મોલ આર ત્રિજ્યાનો વિદ્યુતભાર કેટલો હશે એ આપણે હમણાં સમજાવીએ. તો પહેલાં અત્યારે અહીંયા સમજો કે ફાઈ બરાબર તો કયું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો? E ડેલ્ટા એસ. એ તો હમણાં કીધું મેં, કારણ કે E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો શૂન્ય છે, એટલે ફાઈ બરાબર E ડેલ્ટા એસ. એની જગ્યાએ આર અંતરે વિદ્યુત ક્ષેત્ર ER લખાય. હવે તમે આર ત્રિજ્યાનું વર્તુળો એટલે ગોળો હોય તેનું ક્ષેત્રફળ 4πr². હવે ગોસના નિયમ અનુસાર ફાઈ બરાબર Q/ε0. આ બંને સમીકરણો તમે સરખાવો, સમીકરણ 1 સમીકરણ 2.
તો ER 4πr² બરાબર કેટલા આવે? Q/ε0. અને અહીંયા તમે 4π ને નીચે લઈ જાઓ, r² ને નીચે લઈ જાઓ, ગોઠવણી કરો તો ER બરાબર 1/4πε0 Q/r² વધે. હવે આપણે ખાલી આ Q વિદ્યુતભાર જ શોધવાનો છે. તો Q વિદ્યુતભાર કેવી રીતે શોધાય? એના માટે હું તમને બરાબર એક વસ્તુ સમજાવું. તમે આ કેપિટલ R ત્રિજ્યાનો પરમાણુ, એની અંદર ન્યુક્લિયસ છે જેનો વિદ્યુતભાર +Ze. આ આખો ગોળો કેપિટલ R ત્રિજ્યાનો છે, એમાં ઋણ વિદ્યુતભાર -Ze. પણ આપણે એક અહીંયા હું ઘાટો લાલ રંગનો ગોળો કરું છું કે જેની ત્રિજ્યા સ્મોલ r છે અને સ્મોલ r લેસ ધેન r છે. તો એનો વિદ્યુતભાર કેટલો એ આપણે જોવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં કીધું એમ કે અહીં ન્યુક્લિયસને કેન્દ્ર તરીકે લઈ r લેસ ધેન r ત્રિજ્યાનો જો ગોળો દોરીએ તો અહીં ન્યુક્લિયસનો ધન વિદ્યુતભાર અને r લેસ ધેન r ત્રિજ્યાની અંદરનો ઋણ વિદ્યુતભાર હશે. તો અહીંયા હું તમને કહી દઉં આ ગોળામાં કેટલો વિદ્યુતભાર હશે? તો ન્યુક્લિયસનો ધન વિદ્યુતભાર એટલે +Ze. આ દેખાય છે તમને? આ જે ઘાટું કર્યું ને આ નીચે આખો આ ન્યુક્લિયસ છે. ચલો, તો આ ન્યુક્લિયસનો વિદ્યુતભાર કેટલો? તો આ ન્યુક્લિયસનો વિદ્યુતભાર +Ze. હવે હું તમને બાકીનો જે ભાગ છે એમાં હું આડી લાઈન કરીને સમજાવું છું. આટલો ભાગ છે એનો વિદ્યુતભાર કેટલો? તો એનો વિદ્યુતભાર 4/3πr3ρ. કેવી રીતે? તો એકમ કદ દીઠ વિદ્યુતભાર ρ, તો 4/3πr3 દીઠ કેટલો? ફરીવાર વિદ્યાર્થી મિત્રો, તમે બરાબર આકૃતિને સમજજો કે આપણી પાસે પરમાણુ હતો જેના કેન્દ્રમાં ન્યુક્લિયસ હતું, જેનો વિદ્યુતભાર +Ze, કેપિટલ R ત્રિજ્યાનો પરમાણુ હતો જેમાં સમગ્ર ગોળામાં ઋણ વિદ્યુતભાર છે, એ -Ze છે કારણ કે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે બે ભાગ વિચારીએ છીએ. અત્યારે આપણે r લેસ ધેન r ની વાત કરીએ છીએ. તો આ તમને જે ઘાટો ગોળો દેખાય છે એ r લેસ ધેન r ત્રિજ્યાનો છે. અચ્છા, તો એનો વિદ્યુતભાર કેટલો? એના વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો? તો મને કહો, આજે તમને r લેસ ધેન r ત્રિજ્યાનો ગોળો દેખાય છે તો એના વડે ઘેરાતો વિદ્યુતભાર કોના જેટલો? તો ન્યુક્લિયસનો ધન વિદ્યુતભાર. આજે મેં તમને લાલ રંગનું કર્યું છે. તો ન્યુક્લિયસનો ધન વિદ્યુતભાર +Ze. હવે આ તમને જે બાકીનો ભાગ આ ઊભી લીટી દેખાય છે તમને, તો આમાં કેટલો વિદ્યુતભાર હશે? ઊભી લીટી જે કરીએ એમાં, તો એમાં વિદ્યુતભાર હશે 4/3πr3ρ. કેવી રીતે? તો એકમ કદ દીઠ વિદ્યુતભાર ρ, તો 4/3πr3 દીઠ કદ દીઠ વિદ્યુતભાર કેટલો? તો 4/3πr3ρ. તો આમ તમે કહી શકો કે ન્યુક્લિયસનો ધન વિદ્યુતભાર અને r લેસ ધેન r ત્રિજ્યાનો અંદરનો ઋણ વિદ્યુતભાર આ ગોળામાં હશે. તો અહીંયા હવે તમને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. તો હવે મને કહો, r લેસ ધેન કેપિટલ R ત્રિજ્યાના ગોળા વડે ઘેરાતો વિદ્યુતભાર Q બરાબર ન્યુક્લિયસનો વિદ્યુતભાર +Ze અને સ્મોલ r લેસ ધેન r ત્રિજ્યાના ગોળામાં ઘેરાતો વિદ્યુતભાર 4/3πr3ρ નો સરવાળો. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ફરીવાર, r લેસ ધેન કેપિટલ R ત્રિજ્યાના ગોળા વડે ઘેરાતો વિદ્યુતભાર Q બરાબર ન્યુક્લિયસનો વિદ્યુતભાર +Ze અને r લેસ ધેન r ત્રિજ્યાના ગોળા પરનો વિદ્યુતભાર 4/3πr3ρ. હવે આપણે અગાઉ મેળવેલ વિદ્યુતભાર ઘનતાની આગળ આપણે ρ બરાબર કેટલા મેળવ્યા હતા? -3Ze/4π કેપિટલ R ઘન. તો અહીંયા તમને જે ρ દેખાય છે એમાં ρ ની જગ્યાએ તમારે -3Ze/4π R ઘન તમારે મૂકી દેવાના. એટલે ઉપરના પદમાં શું થશે? તો Q બરાબર Ze
વત્તા 4/3 પાય આર ઘન અને રોની જગ્યાએ -3ZE/4 પાય કેપિટલ આર ઘન. હવે વિદ્યાર્થી મિત્રો તમે સાદુરૂપ આપો. તો Q ના Q, ZE ના ZE. અહીંયા શું થશે? તો 4 4 ઉડી જાય, પાય ઉડી જાય, 3 3 ઉડી જાય, તો વધ્યા કેટલા? તો -ZE આર ઘન અપોન કેપિટલ આર ઘન, કારણ કે આ પ્લસ માઇનસ માઇનસ એટલે -ZE આર ઘન અપોન કેપિટલ આર ઘન વધ્યા. હવે આ બેમાંથી કેટલા સામાન્ય? ZE. તો પહેલા પદમાં 1 વધે, બીજા પદમાં માઇનસ આર ઘન અપોન કેપિટલ આર ઘન વધે. તો આપણે Q વિદ્યુતભારની જરૂર પડશે એટલે Q વિદ્યુતભાર આવ્યો. હવે એકદમ સરળ વાત, આપણે આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું મેળવ્યું હતું વિદ્યાર્થી મિત્રો? સૂત્ર હમણાં ગાઉસના નિયમનું ભણ્યા હતા ને? તો r અંતરે વિદ્યુત ક્ષેત્ર આપણે આગળ ER બરાબર કેટલું મેળવ્યું હતું? તો 1/4πε0 Q/r². તો અહીંયા 1/4πε0 1/r² ના 1/r². હવે આપણે આ Q ની કિંમત જે ઉપરના પદમાં આપણે તારવી, અહીંયા છે ને, એ આપણે ઉપર જતું રહીએ, એ Q ની કિંમત અહીંયા મૂકી દેવાની. એટલે ZE કૌંસમાં 1 - સ્મોલ આર ઘન અપોન કેપિટલ આર ઘન થાય. હવે વિદ્યાર્થી મિત્રો આ ZE ના ZE આગળ 4πε0. હવે અહીંયા મેં કૌંસ કર્યો, કૌંસની અંદર 1/r², એની અંદર 1 - આર ઘન અપોન કેપિટલ આર ઘન, આવું થયું. હવે આમાં ZE/4πε0 1/r² ગુણ્યા 1 એટલે કેટલા થાય? 1/r². 1/r² ગુણ્યા 1 એટલે 1/r², માઇનસ 1/r² ઇન્ટુ આર ઘન અપોન કેપિટલ આર ઘન. તો 1/r² ને આપણે અંદર ગુણ્યા, તો 1/r² ગુણ્યા 1 એટલે 1/r², માઇનસ 1/r² ઇન્ટુ આર ઘન ઇન્ટુ કેપિટલ આર ઘન. હવે અહીં આર ની 2 ઘાત ઉડી જાય. એટલે વિદ્યાર્થી મિત્રો આ આપણો પહેલો જવાબ અહીંયા આપણને પ્રાપ્ત થાય છે. ER બરાબર ZE/4πε0 1/r² માઇનસ સ્મોલ આર અપોન કેપિટલ આર ઘન. આ આપણે r અંતરે આપેલ પરમાણુને ધ્યાનમાં લેતા આપણને વિદ્યુત ક્ષેત્ર મળ્યું. અને હવે આપણે બહારની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો તમને એક વાત સમજાવું દઉં કે હમણાં તમે પરમાણુ દોર્યો હતો, એના ન્યુક્લિયસમાં કેટલો વિદ્યુતભાર હતો? +ZE. હવે કેપિટલ આર ત્રિજ્યાનો તમે ગોળો લેતો તો એનો વિદ્યુતભાર કેટલો હતો? -ZE. હવે હું બહારની વાત કરીએ તો તમારે બહાર ગાઉસિયન પૃષ્ઠ દોરવું પડે. તો બહાર તમે ગાઉસિયન પૃષ્ઠ દોરો તો ઘેરાતો વિદ્યુતભાર કેટલો થઈ જાય? તો કે +ZE - ZE 0 થઈ જાય. આ તો બહુ સરળ વસ્તુ, કારણ કે જો તમે બહાર ગાઉસિયન પૃષ્ઠ r ત્રિજ્યાનું તમે દોરો તો અહીંયા ઘેરાતો વિદ્યુતભાર કેટલો થાય? તો સમગ્ર પરમાણુ જેટલો. એટલે અહીંયા લખ્યું છે કે r R. તો આ કિસ્સામાં ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર Q કેટલો થશે? તો અંદર ન્યુક્લિયસનો +ZE અને -ZE એ ગોળાનો, તો ટોટલ અહીંયા આખો પરમાણુ ઘેરાય છે. આથી કુલ વિદ્યુતભાર 0 આવશે, કારણ કે સમગ્ર પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. તો વિદ્યાર્થી મિત્રો આની પહેલા આપણે r ની વાત કરી હતી. હવે r ની વાત કરી તો r હોય તો આ કિસ્સામાં ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર Q બરાબર +ZE - ZE બરાબર 0 થશે, કારણ કે સમગ્ર પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો હોય છે? તટસ્થ. આમ માટે ફાઈ બરાબર Q/ε0. Q ની કિંમત 0, કારણ કે ઘેરાતો વિદ્યુતભાર 0 છે, તો 0/ε0 બરાબર 0. માટે ફ્લક્સ ફાઈ બરાબર કયું સૂત્ર? E∆S. આ સૂત્ર તમે જાણો છો, પરંતુ વિદ્યાર્થી મિત્રો E ની જગ્યાએ ER, ∆S ની જગ્યાએ ક્ષેત્રફળ 4πr², પણ અહીંયા વિદ્યુત ફ્લક્સ જ 0 છે. ફાઈ જ 0 છે તો પછી વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? 0 આવશે. અને R બરાબર કેપિટલ R કદાચ સપાટી પર કહ્યું હોત તો સપાટી પરની વાત કરીએ તો સપાટી ઉપરની વાત કરો તો પણ આનો આ જવાબ આવે, એટલે કે 0 આવે, કારણ કે આ કેપિટલ R ત્રિજ્યાનો ગોળો હોય તો એના કેન્દ્રમાં તો +ZE જ વિદ્યુતભાર છે અને બાકીનામાં -ZE છે. તો R બરાબર R હોય તો પણ વિદ્યુત ક્ષેત્ર કેવું આવે? 0 આવે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક વિશિષ્ટ પ્રકારનો દાખલો જે આપણને ઉદાહરણ 1.13 આપ્યો તો એ પૂરો કર્યો. અહીં ચેપ્ટર 1ના બધા જ ઉદાહરણ પૂરા થાય છે.
સ્વાધ્યાયના બધા દાખલા તો પૂરા જ છે અને વધારાના સ્વાધ્યાયમાં એક દાખલો આની પછી આપણે ભણીશું, પણ આ દાખલો તમે ફરીવાર એકવાર હું તમને રિવિઝન કરાવી દઉં. આખી રકમ નથી વાંચતા આપણે. તો સૌથી પહેલાં તો આ મોડેલ માટે વિદ્યુતભાર વિતરણ આકૃતિમાં દર્શાવ્યા મુજબનું છે. અહીં નિયમિત ગોળાકાર વિદ્યુતભાર વિતરણમાં એટલે કે કાળા રંગનું જે કેપિટલ આર ત્રિજ્યાનો ગોળો દોર્યો છે તે નિયમિત ગોળાકાર વિદ્યુતભાર વિતરણમાં કુલ વિદ્યુતભાર એ -ZE હોવો જોઈએ. કારણ કે પરમાણુ ધન વિદ્યુતભાર એ +ZE નું ન્યુક્લિયસ અને ઋણ વિદ્યુતભાર એવી રીતે તટસ્થ ટોટલ આવેલો છે. આ પરથી ઋણ વિદ્યુતભારની ઘનતા ρ મળી શકે છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે વિચારીએ તો આર ત્રિજ્યાના ગોળામાં રહેલ ઋણ વિદ્યુતભાર, આર ત્રિજ્યાના ગોળામાં રહેલ ઋણ વિદ્યુતભાર, તો આર ત્રિજ્યાના ગોળામાં રહેલો ઋણ વિદ્યુતભાર બરાબર -ZE. હવે આપણે કીધું એકમ કદ દીઠ વિદ્યુતભાર ρ, તો 4/3 પાઈ કેપિટલ આર ઘન દીઠ કેટલો? તો 4/3 પાઈ કેપિટલ આર ઘન ρ બરાબર -ZE. માટે ρ બરાબર -3ZE/4 પાઈ કેપિટલ આર ઘન. હવે આપણે કહ્યું એમ કે અહીં ન્યુક્લિયસથી આર અંતરે રહેલા બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે ગૌસના નિયમનો ઉપયોગ એ કરી શકીએ છીએ. અને મેં તમને હમણાં સમજાવ્યું એમ કે અહીં વિદ્યુત ક્ષેત્ર ERની દિશા સપાટીને લંબ હોય છે અને ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ સદિશ દિશા પણ એ સપાટીને લંબ હોય છે. આથી ER અને ડેલ્ટા એસ એક જ દિશામાં થાય. માટે ફાઈ બરાબર કેટલા થાય? તો E ડેલ્ટા એસ એટલે E સદિશ ડોટ ડેલ્ટા એસ. માટે ફાઈ બરાબર E ડેલ્ટા એસ cos 0. માટે ફાઈ બરાબર E ડેલ્ટા એસ. અહીં આપણે બે પરિસ્થિતિઓનો વિચાર કરીએ, R લેસ દેન R અને R ગ્રેટર દેન R. આ માટે આપણે અનુક્રમે ન્યુક્લિયસને કેન્દ્ર તરીકે લઈ R લેસ દેન R અને R ગ્રેટર દેન R ત્રિજ્યાની ગોળાકાર ગાઉસિયન સપાટી વિચારીએ. તો પેલું R લેસ દેન R, તો અહીં ગોળાકાર ગૌસિયન સપાટીનું ફ્લક્સ ફાઈ બરાબર કયું સૂત્ર? E ડેલ્ટા એસ. ડેલ્ટા એસ એટલે વર્તુળનું ક્ષેત્રફળ ગોળાનું ક્ષેત્રફળ 4πr². પણ ગૌસના નિયમ અનુસાર ફાઈ બરાબર Q/ε0. તો બંનેને સરખાવીએ તો ER 4πr² બરાબર Q/ε0. 4πr² નીચે લઈ જાઓ તો ER બરાબર 1/4πε0 Q/r². હવે અહીંયા R લેસ દેન R ત્રિજ્યાની ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર Q કોના જેટલો થશે? તો તમે જોઈ ગયા કે R ત્રિજ્યા R લેસ દેન R માં કેટલો વિદ્યુતભાર ઘેરાય? તો ન્યુક્લિયસની નો ધન વિદ્યુતભાર એટલે +ZE અને R લેસ દેન R ત્રિજ્યાનો અંદરનો ઋણ વિદ્યુતભાર તો એકમ કદ દીઠ ρ, તો 4/3 પાઈ આર ઘન દીઠ 4/3 પાઈ આર ઘન ρ. પણ અગાઉ તમે ρ બરાબર કેટલા શોધી ગયા? -3ZE/4 પાઈ આર ઘન. તો આપણે ρ ની કિંમત અહીંયા ઉપર મૂકીએ તો -3ZE/4 પાઈ આર ઘન થશે. અને હવે તમે ZE અહીંયા 4 પાઈ ઉડી જશે, 3 ઉડી જશે, આ આવી રીતે વધશે તો -ZE આર ઘન અપોન આર ઘન. હવે ZE સામાન્ય તો કૌંસમાં 1 - કેપિટલ સ્મોલ આર ઘન અપોન કેપિટલ આર ઘન. અને હવે આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો R લેસ દેન R અંતરે વિદ્યુત ક્ષેત્ર હમણાં આપણે સાબિત કર્યું ER બરાબર 1/4πε0 Q/r². તો 1/4πε0 ના 1/4πε0 r² ના r². અહીંયા Q ની જગ્યાએ ZE કૌંસમાં 1 - સ્મોલ આર ઘન અપોન કેપિટલ આર ઘન. તો ZE/4πε0 1/r² ને અંદર ગુણીએ તો 1/r² કૌંસમાં 1 - આર ઘન અપોન કેપિટલ આર ઘન. હવે તમે સાદરૂપ આપો તો 1/r² અંદર ગુણો તો 1/r² ગુણ્યા 1 એટલે 1/r² -1/r² ઇન્ટુ આર ઘન અપોન કેપિટલ આર ઘન. તો અહીંયા તમારે R બે વાર ઉડી જાય તો સ્મોલ આર અપોન આર ઘન એટલે R લેસ દેન R અંતર માટે એ વિદ્યુત ક્ષેત્ર મળશે. અને બહાર માટે તો R ગ્રેટર દેન R ત્રિજ્યાનો તમે જો ગોળો દોરો તો આ કિસ્સામાં ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર Q બરાબર +ZE - ZE બરાબર 0 થશે.
કારણ કે સમગ્ર પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. આથી અહીંયા ઘેરાતો વિદ્યુતભાર જ જો 0 હોય એટલે કે ફાઈ બરાબર Q/ε0, તો વિદ્યુતભાર 0 તો ફ્લક્સ 0 થાય, અને ફાઈ બરાબર E ડેલ્ટા S, ની જગ્યાએ ER ડેલ્ટા S ની જગ્યાએ 4πr². ફ્લક્સ જ 0 હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ 0 આવે. એનો મતલબ બહાર વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? 0. અને સપાટી પર વાત કરો તો પણ વિદ્યુત ક્ષેત્ર 0 આવશે. તો વિદ્યાર્થી મિત્રો, મને પણ ખ્યાલ છે કે આ રીતે ભણવામાં તમને જેવું બોર્ડ ઉપર ભણીએ છીએ એવી તમને મજા ના આવતી હોય, પણ આઈ થિંક ખબર તો બધી પડી જ જાય છે. મેં રિવ્યૂ બધા વિદ્યાર્થીઓ પાસેથી લીધા છે, જેટલા આપણા વિદ્યાર્થીઓ ભણે છે લગભગ, તો બધા પાસેથી મેં રિવ્યૂ લીધા છે. ઓલમોસ્ટ 99.99% આ વિડીયોમાં બધાને ખ્યાલ આવી જાય છે. પણ હું 2-3 વાર તમને સમજાવું છું, તો વિદ્યાર્થી મિત્રો કંટાળ્યા વગર વિડીયો તમારે 2-3 વાર જોવાનો, એટલે આખો દાખલો મોઢે થઈ જાય. અને પછી જે મેં તમને PDF આપી છે એમાં તમારે શાંતિથી સમજીને માત્ર એકવાર લખશો તો પણ ચાલશે. કારણ કે બધા વિષયોના તમારા આ રીતે લેક્ચરો શરૂ થઈ ગયા છે, તો હવે તમારી પાસે કદાચ ટાઈમ ના રહેતો હોય, એટલા માટે વિડીયો કમસે કમ 2 વાર તમારે જોવાનો. પછી તમારે પેમ્પલેટમાં PDFમાં એકવાર રકમ જોવાની, હું તમને આપું છું લખીને, એ જોયું હોય તો એ પેમ્પલેટમાં જોયું પેમ્પલેટ તમને જે ફાવે, અને પછી હોમવર્ક એકવાર કરવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર આવડી જશે. અને હવે એક દાખલો લાસ્ટ, એ ખાલી રીડિંગ ટાઈપનો છે, એની આપણે વાર્તા પૂરી કરીએ. વધારાના સ્વાધ્યાયના દાખલા આપણે અત્યારે ચલાવી રહ્યા છીએ. તો સ્વાધ્યાયનો 1.32, એક યાદચ્છિક સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરચનાનો વિચાર કરો. એટલે આપણને મન પડે તેવી એક યાદચ્છિક, એટલે આપણને મન પડે તેવી સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરચનાનો વિચાર કરો. આ સંરચનાના તટસ્થ બિંદુ એટલે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. યાદ રાખજો, તટસ્થ બિંદુ એટલે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. તો એક નાનો પરીક્ષણ વિદ્યુતભાર મૂકેલ છે. આ સંરચનાના તટસ્થ બિંદુએ એક નાનો પરીક્ષણ વિદ્યુતભાર મૂકેલો છે. તો દર્શાવો કે એટલે કે સાબિત કરો કે વિદ્યુતભારનું સંતુલન એ અસ્થાયી જ છે. વિદ્યુતભારનું સંતુલન કેવું છે? અસ્થાયી છે. તેવું તમારે સાબિત કરવાનું છે. અને બીજો દાખલો પણ છે કે 2 સમાન ચિહ્ન અને મૂલ્ય ધરાવતા, સમાન ચિહ્ન એટલે એક +Q હોય તો બીજો એ +Q, સમાન ચિહ્ન અને મૂલ્ય એટલે એનો મતલબ એક +Q તો બીજો +Q, એટલે સમાન ચિહ્ન થઈ ગયા અને સમાન મૂલ્ય થઈ ગયા. અને એકબીજાથી અમુક અંતર આવેલા, ધારો કે R અંતર આવેલા છે, તો 2 વિદ્યુતભારોની સાદી સંરચના માટે પણ આ પરિણામ ચકાસો. એટલે કે અહીંયા વિદ્યુતભારનું સંતુલન અસ્થાયી છે તેવું સાબિત કરવાનું છે. આ દાખલો થોડોક થિયરિટિકલ છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. એક યાદચ્છિક સ્થિત વિદ્યુત ક્ષેત્રની સંરચનાનો વિચાર કરો. એટલે તમને ગમે તેવી એક સ્થિત વિદ્યુત સંરચનાનો અભ્યાસ કરો, વિચાર કરો. આ સંરચનાના તટસ્થ બિંદુ, તો તટસ્થ બિંદુ એટલે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. તો આ સંરચનાના તટસ્થ બિંદુએ એક નાનો પરીક્ષણ વિદ્યુતભાર મૂકેલો છે. તો દર્શાવો કે આ વિદ્યુતભારનું સંતુલન એ અસ્થાયી છે. આવું જ તમારે બીજી રીતે વિચારવાનું છે કે 2 સમાન ચિહ્ન અને મૂલ્ય ધરાવતા અને એકબીજાથી અમુક અંતરે મૂકેલા 2 વિદ્યુતભારોની સંરચનામાં આ પરિણામ ચકાસો. તો સૌથી પહેલા ધારો કે પરીક્ષણ વિદ્યુતભારનું સંતુલન અસ્થાયી છે, પણ આપણને સાબિત અસ્થાયી કરવાનું કીધું છે. તમને શું સાબિત કરવાનું કીધું છે? કે પરીક્ષણ વિદ્યુતભારનું સંતુલન અસ્થાયી છે, પણ આપણે પરીક્ષણ વિદ્યુતભારનું સંતુલન પહેલા સ્થાયી ધારી લઈએ. અચ્છા, હવે જ્યારે પરીક્ષણ વિદ્યુતભારને તટસ્થ બિંદુથી કોઈ પણ દિશામાં સહેજ સ્થાનાંતરિત કરવામાં આવે ત્યારે તે તટસ્થ બિંદુ તરફ પુનઃસ્થાપક બળ અનુભવે. જે યાદ રાખજો કે હું તમને એક વાત કહું કે માની લો કે અહીંયા કોઈ તટસ્થ બિંદુ છે, ઓકે, ત્યાં મેં પરીક્ષણ વિદ્યુતભાર ધારો કે Q0 મૂક્યો, ઓકે. તો આ તટસ્થ બિંદુ છે, જે તમને ગોળ કુંડાળું દેખાય છે, એ કયું બિંદુ છે? તટસ્થ બિંદુ. ત્યાં મેં Q0 વિદ્યુતભાર મૂક્યો. તો આનો મતલબ શું? કે જ્યારે પરીક્ષણ વિદ્યુતભારને એટલે કે Q0 ને તટસ્થ બિંદુથી
કોઈ પણ દિશામાં સહેજ સ્થાનાંતરિત કરવામાં આવે, હું આ પરીક્ષણ વિદ્યુતભારને આ બાજુ લઈ જાઉં, ધારો કે આ બાજુ લઈ જાઉં, તો જો આ તટસ્થ બિંદુ હોય તો પાછું પોતાની મૂળ સ્થિતિમાં લઈ જતું એ પુનઃસ્થાપક બળ લાગે તો જ સંતુલન હોય. કારણ કે સંતુલન ક્યારે થાય કે જ્યારે બળો સમાન મૂલ્યના અને પરસ્પર કેવા હોય, વિરુદ્ધ. તો અહીંયા તમે કહી શકો છો કે જ્યારે પરીક્ષણ વિદ્યુતભાર એટલે કે Q0 ને તટસ્થ બિંદુથી કોઈપણ દિશામાં સહેજ સ્થાનાંતરિત કરવામાં આવે ત્યારે તે તટસ્થ બિંદુ તરફ એ પુનઃસ્થાપક બળ અનુભવે છે. આ પુનઃસ્થાપક બળ F1, આ પુનઃસ્થાપક બળ F2, જે દર્શાવે છે કે તટસ્થ બિંદુની આસપાસ બધી ક્ષેત્રરેખાઓ એ તટસ્થ બિંદુ તરફ અંદરની દિશામાં હોવી જોઈએ. યાદ રાખો, તમે હમણાં કીધું એમ કે જો તમે પરીક્ષણ વિદ્યુતભાર અહીંયા તમે ધારે તો એમાં પુનઃસ્થાપક બળ કેન્દ્ર તરફ હોય. એનો મતલબ કે અહીંયા લખ્યું છે કે તટસ્થ બિંદુ તરફ પુનઃસ્થાપક બળ અનુભવે, જે દર્શાવે છે કે તટસ્થ બિંદુની આસપાસ બધી ક્ષેત્રરેખાઓ એ તટસ્થ બિંદુ તરફ એ અંદર તરફની દિશામાં હોય છે. આમ તટસ્થ બિંદુની નજીક બંધ પૃષ્ઠમાંથી પરિણામી અંદર તરફ વિદ્યુત ફ્લક્સ હોય છે. એનો મતલબ અહીંયા અંદર જતું વિદ્યુત ફ્લક્સ આવે, પરંતુ પણ ગૌસના નિયમ અનુસાર કોઈ પણ વિદ્યુતભાર ઘેરાતો ન હોય તેવા બંધ પૃષ્ઠમાં પસાર થતું વિદ્યુત ફ્લક્સ શૂન્ય હોય છે. તો યાદ રાખો, ગૌસના નિયમ અનુસાર જો કોઈ વિદ્યુતભાર જ ના હોય તો તેવા બંધ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ એ શૂન્ય હોય છે. પરંતુ અહીંયા એક વાત કહું, આપણે આ તટસ્થ બિંદુ હતું ને એ વાસ્તવમાં તટસ્થ બિંદુ ત્યાં વિદ્યુતભાર હોય જ નહીં. હવે તમે તટસ્થ બિંદુએ વિદ્યુતભાર હોય જ નહીં તો ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ દોરો તો બંધ પૃષ્ઠમાં વિદ્યુત ફ્લક્સ 0 થવું જોઈએ. પણ આની આગળ તમે જોઈ ગયા કે જો પરીક્ષણ વિદ્યુતભાર મૂકો તો પુનઃસ્થાપક બળ એ અંદર તરફ હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર આવે, તો એનો મતલબ ફ્લક્સ અંદર આવે. પણ ફ્લક્સ અંદર આવે જ કેવી રીતે? ફ્લક્સ તો 0 છે. એનો મતલબ આપણે તટસ્થ બિંદુ જે ધાર્યું હતું એટલે કે જે સ્થાયી સંતુલન ધાર્યું હતું એ સ્થાયી નથી, પણ કેવું છે? અસ્થાયી છે. આ રીતનો થિયરિટિકલ છે. તો આમ પણ ગૌસના નિયમ અનુસાર કોઈ પણ વિદ્યુતભાર ઘેરાતો ન હોય તો આપણે જોઈ ગયા કે અહીં તટસ્થ બિંદુનો મતલબ કોઈ વિદ્યુતભાર હોય જ નહીં, એને જ તટસ્થ બિંદુ કહી શકો. તો અહીં ગૌસના નિયમ અનુસાર કોઈ પણ વિદ્યુતભાર ઘેરાતો ન હોય એટલે કે તટસ્થ બિંદુ પાસે બંધ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ તો શૂન્ય હોય છે. તો પછી આપણી ધારણા ખોટી છે અને પરિણામે પરીક્ષણ વિદ્યુતભારનું સંતુલન એ સ્થાયી નથી પણ અસ્થાયી જ છે. આવી જ રીતે બે વિદ્યુતભારોને જોડતી રેખાનું મધ્ય બિંદુ એ તટસ્થ બિંદુ છે. એટલે આપણે હમણાં એક વિદ્યુતભાર +Q પસંદ કર્યો હતો, બીજો વિદ્યુતભાર +Q પસંદ કર્યો હતો, એને જોડતું મધ્ય બિંદુ હોય, ધારો કે ત્યાં આપણે તટસ્થ ધારીએ તો અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ હોય. વિદ્યાર્થી મિત્રો જુઓ, આ ધન છે તો ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે, ઋણ છે તો ત્યાંથી બહાર નીકળે. તો આ જેટલું ધનમાંથી આ બાજુ હશે એટલું જ આ બાજુ હશે. એનો મતલબ અહીંયા કુલ વિદ્યુત ક્ષેત્ર તો 0 જ હોય. જો વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો ફ્લક્સ એ 0 જ હોય. પણ અહીંયા કીધું છે કે બે વિદ્યુતભારોને જોડતી રેખાનું મધ્ય બિંદુ એ તટસ્થ બિંદુ છે, એવું આપણે ધારી લીધું. તો રેખા પર તટસ્થ બિંદુથી વિદ્યુતભારને સ્થાનાંતરિત આપતા પુનઃસ્થાપક બળ લાગે છે. પરંતુ જો તેને રેખાને લંબ સ્થાનાંતર આપી તો પરિણામી બળ એ વિદ્યુતભારને એ તટસ્થ બિંદુથી દૂર લઈ જશે. જો તમે આ વિદ્યુતભારોને રેખા પર આવી રીતે લઈ જાઓ, આ દાખલા તરીકે આ તટસ્થ વિદ્યુતભાર અહીંયા મેં મૂક્યો છે, ધારો કે કોઈ Q0, હવે હું આને આ બાજુ લઈ જાઉં તો પુનઃસ્થાપક બળ આમ લાગે. અહીંયા તમે +Q વિદ્યુતભાર મૂક્યો, અહીંયા +Q વિદ્યુતભાર મૂક્યો, આ તટસ્થ બિંદુ છે ત્યાં ધારો કે Q0 વિદ્યુતભાર મૂક્યો, તો ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે એટલે આ બાજુ આવે, આમાં આ બાજુ આવે. હવે હું આ Q0 વિદ્યુતભારને આમ લઈ જાઉં તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં પુનઃસ્થાપક બળ F1 લાગે. હું આને આમ લઈ જાઉં તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ વિદ્યુત ક્ષેત્રની દિશામાં પુનઃસ્થાપક બળ F2 લાગે. તો આ બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. પણ જો હું વિદ્યુતભારને લંબ લઈ જાઉં તો તટસ્થ વિદ્યુતભારથી દૂર જાય છે. એનો મતલબ અહીંયા લખ્યું છે, શું લખ્યું છે? જો તેને રેખાને લંબ સ્થાનાંતર આપીએ તો પરિણામી બળ એ વિદ્યુતભારને તટસ્થ બિંદુથી દૂર લઈ જશે. આથી સંતુલનના સ્થાયિત્વ માટે
બધી દિશાઓમાં પુનઃસ્થાપક બળ હોવું જરૂરી છે. તેથી સંતુલન એ અહીંયા સ્થાયી નથી. અહીંયા ખાલી એક્સ દિશામાં સંતુલન થાય પણ બધી દિશામાં સંતુલન થતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલું ચેપ્ટર આપણે કમ્પ્લીટ આ પૂરું કરીએ છીએ. આ લેક્ચરમાં ટોટલ આપણે આમાં 1 થી 33 લેક્ચરો જોયા વિદ્યાર્થી મિત્રો, કે જેમાં આપણે પહેલા ચેપ્ટરની બધી જ થિયરી, બધા જ ઉદાહરણના દાખલા, બધા જ સ્વાધ્યાયના દાખલા અને બધા જ વધારાના સ્વાધ્યાયના દાખલા પૂરા કર્યા છે. આમાં ખાલી 2 દાખલા વધારાના સ્વાધ્યાયનો 1.28 અને 1.29 બાકી છે, કારણ કે એનો કન્ટેન્ટ એ ચેપ્ટર 2 માંથી આપણે લેવાનો છે, જે હજી આપણે ચાલ્યું નથી. અને હવે આની પછી હું 3 લેક્ચર MCQ આ પહેલા પાઠના તમને આપીશ અને એની PDF આપીશ. તો તમારે આજે ગુરુવાર છે તો તમે એક્ઝામ આપવા જઈ રહ્યા છો, ત્રીજી એક્ઝામ ફિઝિક્સની પહેલા ચેપ્ટરની. આપણે 3 વીક થયા પહેલા ચેપ્ટરમાં. પેપર 1 લેવાનું, પછી પેપર 2 લેવાનું, પછી પેપર 3 લેવાનું. આ 3 પેપરો આપણે આજે પૂરા કર્યા એટલે પહેલું ચેપ્ટર અહીંયા પત્યું. અને હવે એના તમને આખું મોઢે થઈ ગયું હશે તો તમને MCQ આરામથી આવડશે. તો હવે હું MCQના એ 3 વિડીયો એ આજે મોડી સાંજ સુધીમાં હું એ અપલોડ કરીશ. ધન્યવાદ.